આ પાંડવો દીકરા કોના છે? આમ આમ જોવા જાવ તો વ્યાસજીના છે. બરાદશ્વ ભરદ્વાજ શિષ્યોની સાથે પરશુરામજી ત્યાં હાજર છે. વસિષ્ઠ ઇન્દ્ર પ્રમદ સ્ત્રીતો ગુસ્સમદૌસિત. વસિષ્ઠ ઇન્દ્ર પ્રમદ સ્ત્રીત ગુસ્સમદ અસિત કક્ષિવાન ગૌતમ અત્રિ કૌશિક અને સુદર્શન આ બધા સંતો હાજર છે. પાંડવો આવ્યા છે. એમાં અર્જુન ભીષ્મદાદાના મસ્તક પાસે બેસી ગયો, બહુ રેડ્યો છે અર્જુન. એને વિચાર એક આવ્યો કે આ બાણ વાગ્યા છે એ મેં માર્યા, એવો એને આરોપ પોતાના માથા પર લીધો છે. આ દાદાને મારા કારણે બધી વેદના થાય છે, પણ ભીષ્મ દાદા વેદના થાય છે. ભીષ્મએ કીધું ના બેટા, વેદના બિલકુલ નથી. તો શું કામ રડો છો? તમારું રડવાનું કારણ? બેટા એટલા માટે રડું છું, ભીષ્મએ કહ્યું, યત્ર ધર્મો સુતો રાજા ગદા પાણી વ્રકોદરા કૃષ્ણો સ્ત્રી ગાંડીવમ ચાપમ સુરત કૃષ્ણ તતો વિપત. બેટા મને રડવું તો એટલા માટે આવે છે કે તમારી પાસે યુધિષ્ઠિર જેવો રાજા છે અને ભીમ જેવો ગદાધર છે. ગદા પાણી વર્કોદર, ભીમનું બીજું નામ છે વર્કોદર. અને ગાંડીવ અર્જુનના હાથમાં છે. અને પાછો રક્ષા કરનારો અને તમારું હિત ઈચ્છનારો સાક્ષાત ભગવાન છે. અને છતાં તમને આટલી બધી વિપત્તિ આવી. ભાગવતમાં એક સૂત્ર બહુ સુંદર આપ્યું, વિપ્ર ધર્મા ચ્યુતાશ્રય. હે બેટા, આ ભારતના જેટલા પણ બ્રાહ્મણો છે એ તમારા પક્ષમાં છે. વિપ્ર ધર્મ તમારા પક્ષમાં છે અને અચ્યુત એટલે ભગવાન કૃષ્ણ તમારા પક્ષમાં છે. છતાં પણ તમને આટલી બધી તકલીફ પડી. બેટા, પેલા ચાર ભાઈઓ થોડા દૂર ઊભા હતા ને, એને નજીક બોલાયા અને સામે કૃષ્ણ ઊભા છે. અને એ વખતે ભીષ્મએ પાંડવોને, દ્રૌપદીને કહ્યું, આ સામે ઊભો છે ને, તમે જેને તમારા મામાનો દીકરો માનો છો, તમે જેને તમારો મિત્ર માનો છો, એ શબે ભગવાન સાક્ષાત. ભીષ્મએ કહ્યું, આજે સામે મુગુટ વાળો જે ઊભો છે એ સાક્ષાત ભગવાન છે. આદ્યો નારાયણ મોહયન માયયા લોકમ ગૂઢશ્ચરતિ વૃષ્ણિષુ. વેદો જેને આદિનારાયણ કહે છે, આ છે. યદુવંશમાં અત્યારે ગુપ્ત રીતે એ લીલા કરે છે. આવો પરિચય ભીષ્મ નારાયણે પાંડવોને કરાયો અને પછી 5 પ્રકારના ધર્મોની ચર્ચા કરી. દાન ધર્માન રાજ ધર્માન મોક્ષ ધર્માન વિભાગશઃ
સ્ત્રી ધર્માન ભગવત ધર્માન સમાસ વ્યાસયોગત. દાન ધર્મ આપ્યો, રાજાઓનો ધર્મ આપ્યો, રાજધર્મ. મોક્ષ ધર્મની વ્યાખ્યા કરી અને સ્ત્રી ધર્મ સાથે દ્રૌપદી છે એટલે સ્ત્રી ધર્મ આપ્યો. અને પાંચમો ભગવત ધર્મ આપ્યો, સર્વસામાન્ય. ભગવત ધર્મની ચર્ચા ભાગવતમાં 2-3 વખત આવે છે. ભગવત ધર્મ એટલે માણસે કઈ રીતે જીવવું જોઈએ એનું નામ ભગવત ધર્મ.